સંત નામદેવજી એકવાર રાત્રે ક્યાંક જઈ રહ્યા હતા. તેમને એક વ્યક્તિ મળ્યો. તે ચોર હતો અને ચોરી કરવા નીકળ્યો હતો. સંત નામદેવજીને જોઈને તેણે છુપાવવાનો પ્રયાસ કર્યો તો સંત નામદેવજી બોલ્યા, ભાઈ તમે કોણ છો અને મને જોઈને છુપાઈ કેમ રહ્યા છો? તે ચોરે સંત નામદેવજીને ઓળખીને તેમને પ્રણામ કર્યા અને બોલ્યો, મહારાજ હું ચોર છું અને ચોરી કરવા જઈ રહ્યો છું. સંત નામદેવજીએ કહ્યું, ભાઈ આ ધંધો છોડી દો અને કોઈ એવું કામ ધંધો કરો જેથી તમને કોઈને જોઈને ભય ન લાગે અને છુપાવવું ન પડે. ચોરે કહ્યું, મહારાજ મારા પિતા પણ આ જ કામ કરતા હતા અને હું પણ માત્ર આ જ કામ જાણું છું. આ ઉપરાંત બીજું કોઈ કામ હું જાણતો નથી. પછી હું વાંચેલો લખેલો પણ નથી અને ન તો મારી પાસે એટલું ધન છે કે વેપાર વગેરે શરૂ કરી શકું. જો હું આ ધંધો છોડી દઉં તો પછી પરિવારનું પાલન પોષણ કેવી રીતે કરીશ? તેનો આ જવાબ સાંભળીને સંત નામદેવજી થોડીવાર તો મૌન રહ્યા. પછી બોલ્યા, સારું ભાઈ તમે આ ધંધો બેશક કરો, પરંતુ અમારી એક વાત માની લો. ચોરે કહ્યું, આજ્ઞા કરો. સંત નામદેવજીએ કહ્યું, પહેલા વચન આપો કે તમે અમારી વાત માનશો. ચોરે વચન આપ્યા પછી સંત નામદેવજી બોલ્યા, આજથી તમે કોઈ પણ પરિસ્થિતિમાં જૂઠું ન બોલો, સદા સાચું બોલો, તમારું કલ્યાણ થશે. આ કહીને સંત નામદેવજી તો પોતાના રસ્તે ચાલ્યા ગયા. અહીં ચોર વિચારવા લાગ્યો કે જૂઠું નહીં બોલું તો કામ કેવી રીતે ચાલશે, પરંતુ હવે તો સંત નામદેવજી સાથે વચન કર્યું છે, તેથી કંઈ પણ થાય તોય પોતાનું વચન નહીં તોડું. આ વિચારીને ચોર પણ ચોરીના ઈરાદે બીજી તરફ ચાલ્યો ગયો. થોડું દૂર જતાં તેને એક બીજી વ્યક્તિ નજરે પડી. તે વાસ્તવમાં ત્યાંના રાજા હતા, જે વેશ બદલીને નગરનું ભ્રમણ કરી રહ્યા હતા. તેમણે પણ તે ચોરને જોઈ લીધો. રાજાએ તે ચોરને ધીમેથી પૂછ્યું, તમે કોણ છો અને આ સમયે ક્યાં જઈ રહ્યા છો? ચોરે મનમાં જ વિચાર કર્યો કે જૂઠું તો મેં બોલવાનું નથી, તેથી સાચું સાચું કહી દઉં, જે થશે તે જોઈ લેવાશે. મનમાં આ વિચાર કરીને તેણે જવાબ આપ્યો, હું ચોર છું અને ચોરી કરવાના ઈરાદે ઘરથી નીકળ્યો છું. રાજા આશ્ચર્યચકિત થયા કે આ કેવો ચોર છે જે પોતે જ કહી રહ્યો છે કે હું ચોર છું. તેમણે આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું, શું હાસ્ય કરો છો? તમે અવશ્ય જ કોઈ સૈનિક અથવા ગુપ્તચર માલુમ પડો છો. ચોરે કહ્યું, ના, હું મજાક નથી કરી રહ્યો. હું વાસ્તવમાં જ ચોર છું અને ચોરી કરવું એ મારો ધંધો છે. રાજાએ કહ્યું, ભાઈ ચોર તો હું પણ છું, પરંતુ હજુ નવો જ આ ધંધો શરૂ કર્યો છે. સારું થયું તમે મળી ગયા. આજે બંને મળીને ચોરી કરીએ. જો તમારો ખ્યાલ હોય તો રાજમહેલમાં ચોરી કરીએ. ચોર બોલ્યો, પાગલ થઈ ગયા છો? રાજમહેલમાં કેવી રીતે ઘૂસીશું? રાજાએ કહ્યું, ગભરાઓ નહીં, મારી વાત ધ્યાનથી સાંભળો. હું પહેલા રાજમહેલમાં નોકર હતો, પરંતુ રાજાએ કોઈ વાત પર રૂષ્ટ થઈને મને નોકરીમાંથી કાઢી મૂક્યો. કારણ કે રાજાએ મને કાઢ્યો હતો તેથી બીજું કોઈ મને નોકરી આપવા તૈયાર ન થયું. તેથી મેં આ ધંધો અપનાવ્યો. મને રાજમહેલના એક ગુપ્ત દ્વારનું પત્તું છે. ચાલો આજે રાજમહેલમાં ભાગ્ય અજમાવીએ. આ કહીને રાજા તે ચોરને સાથે લઈને રાજમહેલના પાછળના ભાગે પહોંચી ગયા અને ગુપ્ત માર્ગનું દ્વાર ખોલતા બોલ્યા, તમે જૂના ચોર છો, અંધારામાં જોવાનો તમને અભ્યાસ છે, તેથી તમે અંદર જઈને માલ બટોરી લાવો. હું અહીં પહેરો આપું છું. ચોરે કહ્યું, એટલા મોટા મહેલમાં મને કેવી રીતે ખબર પડશે કે માલ ક્યાં રાખ્યો છે? રાજાએ તેને ખજાનાનો રસ્તો અને ત્યાં સુધી પહોંચવાની બધી યુક્તિ સમજાવી દીધી. ચોર અંદર ઘૂસ્યો અને ખજાનાના દ્વાર પર પહોંચી ગયો. ત્યાં દિવાલ પર એક ચરખી લાગેલી હતી. તેને ઘુમાવતા જ દ્વાર ખુલી ગયું. ચોરે જોયું ત્યાં અનેક મોટા મજબૂત બક્સા રાખેલા છે, જેમાં મોટા તાળા લાગેલા છે. તેણે ચાવીઓનું ગુચ્છ તથા કેટલાક બીજા ઓજારો કાઢ્યા અને એક બક્સાનું તાળું ખોલવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેની બધી કોશિશ નિષ્ફળ ગઈ. તેણે આ વિચારીને ઓરડામાં દ્રષ્ટિ ફેરવી કે કદાચ કોઈ લોખંડની સળિયા વગેરે મળી જાય. ત્યારે તેની નજર એક બક્સા પર પડી જે સાઇઝમાં નાનું હતું અને એક મોટા બક્સા ઉપર રાખેલું હતું. તેણે તેનું તાળું ખોલવાનો પ્રયાસ કર્યો. થોડા જ પ્રયત્નથી તાળું ખુલી ગયું. તેણે ઢાંકણ ઉપાડીને જોયું તો તેમાં એક નાની સંદૂકચી સિવાય બીજું કંઈ ન હતું. તેણે સંદૂકચી બહાર કાઢી જેવું ઢાંકણ ખોલ્યું તેવી તેની આંખો ચમકી ઉઠી. તેમાં 3 બહુમૂલ્ય હીરા રાખેલા હતા. તેણે 3 હીરા ઉપાડ્યા અને ત્યાંથી ચાલવા લાગ્યો. ત્યારે તેના દિલમાં વિચાર આવ્યો કે હીરા તો 3 છે, અમે બંને તેનો અડધો ભાગ કેવી રીતે કરીશું? હું જૂઠું બોલીને એક હીરો વધુ પોતાની પાસે રાખી લઉં. આ હું નહીં કરું, કારણ કે મેં જૂઠું ન બોલવાનું વચન સંતો સાથે કર્યું છે. આ વિચારીને તેણે એક હીરો સંદૂકચીમાં પાછો મૂકી દીધો અને 2 હીરા લઈને મહેલમાંથી બહાર આવી ગયો. બહાર આવીને તેણે રાજાને કહ્યું, આ લો હીરા લાવ્યો છું.
એક તમારો છે, એક મારો. આ કહીને તેણે એક હીરો રાજાને થમાવ્યો અને ત્યાંથી ચાલ્યો ગયો. તેના જતા પછી રાજાએ વિચાર્યું કે હીરા તો તે સંદૂકચીમાં 3 હતા. પછી તેણે આ કેમ કહ્યું કે હું 2 હીરા લાવ્યો છું, જઈને જોવું જોઈએ. આ વિચારીને રાજા ત્યાં ગયા તો શું જુએ છે કે એક હીરો સંદૂકચીમાં જ રાખેલો છે. રાજા ખૂબ હેરાન થયા કે આ કેવો ચોર છે જે ચોરી પણ કરે છે અને સાચું પણ બોલે છે. રાજાએ ખજાનાનું દ્વાર ખુલ્લું છોડી દીધું અને પોતાના શયનકક્ષમાં જઈને સૂઈ ગયા. સવાર થઈ અને થોડી જ વારમાં હલ્લો મચી ગયો કે રાજમહેલના ખજાનામાં ચોરી થઈ ગઈ છે. રાજાએ પોતાના મંત્રીને બોલાવ્યા અને ચોરી વિશે કહેતા કહ્યું, ખજાનાનું દ્વાર ખુલ્લું મળ્યું છે. અવશ્ય જ આ કોઈ ભેદીનું કામ છે. શીઘ્ર જ તેની તપાસ કરો અને ચોરનું પત્તું લગાવો. મંત્રી જે આજ્ઞા કહીને ખજાનાવાળા ઓરડામાં ગયા. બધા બક્સા જેમના તેમ રાખેલા હતા. માત્ર એક નાના બક્સાનું ઢાંકણ ખુલ્લું હતું. તેમણે તેમાંથી નાની સંદૂકચી કાઢીને જોઈ. તેમાં એક હીરો રાખેલો હતો. મંત્રીને પત્તું હતું કે આ સંદૂકચીમાં 3 બહુમૂલ્ય હીરા હતા. વિચારવા લાગ્યા કે એવું પ્રતીત થાય છે કે ચોર ઉતાવળમાં એક હીરો આમાં જ છોડી ગયો. હવે કેમ ના આ હીરો હું રાખી લઉં. ચોરી તો થઈ જ છે. ચોર જ્યારે પકડાશે તો તે લાખ કહેતો રહે કે મેં તો 2 હીરા ચોર્યા હતા. તેની કોણ માનશે? આ વિચારીને તેમણે તે હીરો પોતાની ખિસ્સામાં નાખી લીધો અને પછી રાજાને આવીને સૂચના આપી કે બાકી બધા બક્સા તો ઠીકઠાક રાખેલા છે. માત્ર તે બક્સો ખોલાયો છે જેમાં 3 હીરા રાખેલા હતા. તે 3 હીરા ચોર લઈ ગયો છે. મંત્રીની આ વાત સાંભળીને રાજા મુસ્કુરાઈ ગયા. તત્પશ્ચાત તેમણે મંત્રીને શીઘ્ર જ ચોરને તલાશ કરવાનો આદેશ આપ્યો. તલાશ શરૂ થઈ અને શોધીઓ દ્વારા શીઘ્ર જ ચોરને પકડી લેવામાં આવ્યો અને રાજદરબારમાં હાજર કરવામાં આવ્યો. રાજાએ ચોરને પૂછ્યું, શું રાત્રે તમે જ રાજમહેલમાં ઘૂસીને ચોરી કરી છે? ચોરે હાથ જોડીને કહ્યું, જી હા રાજા સાહેબ, ચોરી તો મેં જ કરી છે અને હું તેનું દંડ ભોગવવા પણ તૈયાર છું. પરંતુ મારી સાથે એક અન્ય ચોર પણ આમાં સામેલ હતો. મંત્રીએ પૂછ્યું, તે કોણ છે? તેનું નામ કહો. ચોરે જવાબ આપ્યો, હું તેનું નામ નથી જાણતો અને ના જ જાણું કે તે ક્યાં રહે છે. રાત્રે પહેલીવાર જ તેની સાથે મુલાકાત થઈ હતી અને તેને જ ગુપ્ત દ્વારથી ખજાના સુધી પહોંચવાનો માર્ગ પણ બતાવ્યો હતો. મંત્રી કહેવા લાગ્યો, વાહ, કેવી વાત છે. તેનું નામ તુરત કહો, નહીં તો ખાલ ખેંચાવી દેવામાં આવશે. ચોરે કહ્યું, તમે જે વર્તન ઈચ્છો તે મારી સાથે કરો, પણ હું સત્ય કહું છું કે મને તેનું નામ ખબર નથી. હું રાત્રિની બધી ઘટના તમને સંભળાવું છું. આ કહીને તેણે રાત્રિની બધી ઘટના જેમની તેમ વર્ણન કરી અને તે હીરો જે તેની પાસે હતો કાઢીને રાજાની સામે મૂકી દીધો. સાંભળીને મંત્રી ક્રોધથી ભડકી ઉઠ્યો. તું ચોર છે. તારી વાતો પર વિશ્વાસ નથી કરી શકાતો. તું કહે છે કે તે 2 હીરા ચોર્યા હતા અને તેમાંથી એક પોતાના સાથીને આપી દીધો હતો. પણ ચોરી તો 3 હીરાની થઈ છે. પછી ત્રીજો હીરો ક્યાં છે? ચોરના કંઈ કહેતા પહેલા જ રાજા બોલી પડ્યો, મંત્રીજી, આ ચોર સાચું કહે છે. હીરા 2 જ ચોરાયા હતા અને આણે તેમાંથી એક હીરો પોતાના સાથીને આપ્યો હતો અને એક પોતે રાખ્યો હતો. તેનો પુરાવો એ છે કે રાત્રે તેનો સાથી હું જ હતો. હું રાત્રે વેશ બદલીને જ્યારે નગરમાં ફરતો હતો ત્યારે આની સાથે મારી મુલાકાત થઈ હતી અને જે હીરો આણે મને આપ્યો હતો તે આ રહ્યો. આ કહીને રાજાએ ખિસ્સામાંથી હીરો કાઢીને સામે મૂકી દીધો. દરબારમાં સન્નાટો છવાઈ ગયો. રાજા થોડીવાર મૌન રહ્યો. પછી બોલ્યો, જ્યારે આ મારો હિસ્સો મને આપીને ચાલ્યો ગયો ત્યારે મેં ખજાનામાં આવીને તેની તપાસ કરી કે આ જૂઠું બોલે છે કે સાચું, અને મને ત્યાં પહોંચીને અને આ જોઈને મોટી આશ્ચર્ય થયું કે ત્રીજો હીરો સંદૂકચીમાં જ હતો. મંત્રીજી, તે હીરો તમે તમારા ખિસ્સામાંથી કાઢો. રાજાના આ કહેવાથી જ બધાની નજરો મંત્રી તરફ વળી ગઈ, જે હવે ભયથી થરથર કાંપી રહ્યો હતો. રાજાના આદેશથી હીરો તેની પાસેથી બરામદ કરી લેવામાં આવ્યો અને ચોરીના અપરાધમાં તેને કારાગારમાં નાખી દેવામાં આવ્યો. તત્પશ્ચાત રાજાએ ચોરને કહ્યું, તું ચોરી પણ કરે છે અને પછી સત્ય પણ બોલે છે. તેનું શું રહસ્ય છે? ચોરે સંત નામદેવજી સાથે મળવાનું અને તેમની સાથે હંમેશા સત્ય બોલવાનું વચન આપવાનું સંપૂર્ણ વૃત્તાંત રાજાને સંભળાવી દીધું. રાજાએ કહ્યું, હું તારાથી ખૂબ પ્રસન્ન છું અને તને મારો મંત્રી બનાવવા માંગુ છું. ચોરે કહ્યું, રાજા સાહેબ, આ તમારી મહેરબાની છે, પણ જેમનું વચન માનવાથી જ આજે મને તમે મંત્રી પદ આપવા તૈયાર થયા છો. હું તો હવે તેમની જ શરણમાં રહીશ અને તેમના વચન અનુસાર ચાલીને મારા જીવનનું કલ્યાણ કરીશ. આવો મેં નિશ્ચય કરી લીધો છે. તત્પશ્ચાત આ ચોર સંત નામદેવજીની શરણમાં ગયો અને તેમની સંગતમાં સેવા અને સુમિરન કરીને તેણે પરમપદની પ્રાપ્તિ કરી.